નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। અત્યારે આપણે જાણવા જઈએ કે સૌથી વધારે ઉત્પાદન આપતી અને ટૂંકા ગાળામાં વધારે ઉત્પાદન આપતી કે જ્યાં બિનપિયત વિસ્તારો છે કે જ્યાં પાણીની ઘટ પડે છે અને પાણી ઓછું પડે, ઓછા વરસાદને લીધે તકલીફ થાય છે। આ તમે જોઈ શકો છો, અમે ખેડૂતના ખેતરે જઈને વિઝિટ કરેલી વેરાયટી છે, એકદમ સારી વેરાયટી છે। સિંગોમાં પણ 3-3, 4-4 દાણા ભરાયેલા છે, તમે જોઈ શકો છો। અત્યારે એને 120થી 130 દિવસ મેક્સિમમ લાગે છે પાકતા। હવે આ વેરાયટીની આપણે વાત કરીએ તો આ વેરાયટી ખૂબ જ સારી વેરાયટી છે અને તમે જોઈ શકો છો આ ખેડૂતના ખેતરથી જ આપણે ઉતારેલો વિડીયો છે। ખેડૂતના ખેતર ફરીને આપણે વિડીયો ઉતારીએ છીએ, તો આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો, જેથી કરીને અમે આવી બીજી ઘણી બધી વેરાયટીઓ વિશે માહિતી લઈ આવવાના છે અને આપવાના છે, જેથી કરી અને તમે આવતા વર્ષ નક્કી કરી શકો કે તમારે કઈ વેરાયટી વાવવી જોઈએ। આ વેરાયટીની વાત કરીએ તો આ છે મહોદયા 251 નંબર। મહોદયા 251 નંબર એક ખૂબ જ સારી એવી વેરાયટી છે અને અમે આને 8મા મહિનામાં વાવેલી હતી। અત્યારે 130થી 140 દિવસ થયા છે। હવે આ કાપણીની ઉપર ફૂલ તૈયારીમાં છે। આમાં વાત કરીએ આપણે તો ખૂબ જ પાણીનું ઓછું હોય તો પણ હાલે અને વહેલી પાકતી અર્લી વેરાયટી છે। તો આ વેરાયટીમાં મુખ્યત્વે કોઈ રોગ સામાન્ય પ્રમાણે તો નથી આવતો, પણ જ્યાં વધારે રેસવાળો ભાગ હોય અથવા તો વધારે પાણી ભરાઈ ગયેલું રહેતું હોય એવા ભાગોમાં ખાસ કરી અને શરૂઆતના સ્ટેજમાં કે જ્યારે નાની નાની હોય ત્યારે સુકારાનો પ્રશ્ન આવે છે, બાકી તો કંઈ ખાસ એવો કંઈ પ્રશ્ન આવતો નથી। ખાતરમાં આપણે વાત કરીએ તો આને યુરિયા ખાતર પણ આપેલું હતું ખેડૂતભાઈએ અને ત્યારબાદ ઈયળ માટેની અને સામાન્ય ફંગીસાઇડો છાંટેલી હતી અને ખૂબ જ સારી વેરાયટી છે અને ટૂંકા ગાળામાં પાકતી કે જેમને પાણી ઓછું છે અથવા તો ઉનાળામાં પાછળથી પાણી ઓછું પડે છે તો એ લોકો આ વેરાયટી ખાસ વાવે। તમે જોઈ શકો છો એની સિંગુમાં 4-4 દાણા કમ્પ્લીટ આવે છે અને ફૂલ ભરાવદાર થાય છે અને ખાસ વાત એ છે કે આ એકી સાથે પાકે છે, એક જ આરે પાકે છે અને ખરવાનો પ્રશ્ન રહેતો નથી। બાકી બીજી ઘણી બધી વેરાયટીઓમાં આ પ્રશ્ન થાય છે કે ભાઈ ખરી જાય છે કે પછી કાપણીમાં મોડું થાય તો પણ પ્રોબ્લેમ થાય છે। આમાં એ કંઈ પ્રોબ્લેમ નથી થતો, સુકારો પણ બહુ કંઈ આવતો નથી એટલા માટે। અને આ મહોદયા 251 નંબરની વેરાયટી છે,